જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો આવડી જશે આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે તારા મોટા મોટા બંગલા રે એ મોટર ને ગાડી વાડી તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી એ બધી માયા મૂડી એ બધી માયા મૂડી મેળવીને ખાલી હાથે જવું પડશે માયા મૂડી મેલીને ખાલી હાથે જવું પડશે કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે સુંદર બોધ આપ્યો છે કે આ શરીર ગમે એટલું સુંદર દેખાતું હોય ગમે એટલો રૂપાળો ચહેરો હોય પણ જે દિવસે આ શરીરમાંથી એ જીવ જતો રહેશે એટલે આ દેહ ગમે એટલો રૂપાળો હશે પણ એને થોડીક વારે આપણા જ સંબંધીઓ ઘરમાં નહીં રહેવા દે જ્યારે આ શરીરમાંથી જીવ ચાલ્યો જશે એટલે આ શરીર ગમે એટલું સુંદર હશે એ શરીરને તરત સ્મશાને લઈ જવામાં આવશે લાકડાની ઉપર સુવડાવી દેહ જલે જैसे धरा की पुड़िया देह जले जैसे लकड़ी की भारी बाल जले जैसे धरा की पुड़िया જેવી રીતે અગ્નિમાં ધરોડી સળગતી હોય જેવી રીતે લાકડાનું બટકું સળગતું હોય એ લાકડાના બટકાની સાથે આ શરીરના હાડકા એ શમશાનની અંદર સળગતા હશે તો આ શરીર એ ગમે એટલું સુંદર છે પણ શરીરથી પણ જે સુંદર છે એને ભજવા એ જ અધ્યાત્મ છે તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી 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 તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે આ કાયામાંથી હંસલો રે ઓચિતાનો ઉડી જશે આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જશે સંતોએ મનને સમજાવ્યું છે આ માત્ર ઉપદેશ દેવાની વાત નથી પણ સંત કહે છે કે આપણો કુટુંબ આપણો પરિવાર છે ને એ પંખીડાનો માળો છે 5-25 પંખીડાઓ એક સાથે ભેગા થયા હોય દાણાને ચણતા હોય આનંદ કરતા હોય કિલોળ કરતા હોય એવા સમયે કોઈ એક કાકરી એ પંખીઓને મારે એટલે એ કાકરી જે પંખીને વાગે એ તરફડિયા મારે પણ એની આજુબાજુમાં જે પંખીડાઓ છે એ બધાય ઉડી જાય તો આપણા જીવનનું એવું જ છે
કહે કે એક દિવસ આ આત્મરૂપી પંખીને ઉડવાનું છે અનંતની યાત્રાએ, તો આ દેહમાંથી આત્મરૂપી પંખી ઉડે એ પહેલા ભજનનું ભાથું તેની પાસે હોવું જોઈએ. તારી હાજી ખોટી વાણી રે, વાણી આ જગમાં ઘણી. તારી હાથી ખોટી વાણી રે, વાણી આ જગમાં ઘણી. તારી હાજી ખોટી વાણી રે, એ વાણી આ જગમાં અહીં. તારી હાથી ખોટી વાણી રે, વાણી આ જગમાં એ તારા પંખીડાનો માળો રે, પલકમાં વિખાઈ જશે. તારા પંખીડાનો માળો રે, પલકમાં વિખાઈ જશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. રામકથા કહે છે કે તને આવું સુંદર જીવન મળ્યું છે, આ સુંદર દેહ મળ્યો છે, તો આ દેહમાં આ દેહ વડે તું આ ભવનું ભાથું બાંધી લે. જીભથી ભગવાનનું નામ લઈ લે, તાળીઓથી કીર્તન કરી લે, પગેથી ભગવાનના મંદિરમાં ચાલ્યો જા. આ હરિભજનનું ભાથું એ અનંતની યાત્રામાં તને કામ લાગશે. આ દેહ છોડ્યા પછી આત્માની પાસે આ ભવનું ભાથું હશે તો જ એને મુક્તિ મળશે, તો જ એને ગતિ મળશે. નહીતર તો આ જીવને ભૂત અને પ્રેત થઈને ભટકવું પડશે. તો ભૂત ન થવું હોય તો ભૂતનાથનું આશ્રય લેવો, ભૂત ન થવું હોય તો ભજન કરવું. ભજન એક એવું ભાથું છે કે જે ભાથા વડે જીવ છે એ શિવ સુધી પહોંચે છે. તને મળો રૂડો મન ખોરે, એ બાંધી લે ભવનું ભાથું. તને મળ્યો રૂડો મન ખોરે, બાંધી લે ભવનું ભાથું. તને મળો રૂડો મન ખોરે, બાંધી લે ભવનું ભાથું. તને મળ્યો રૂડો મન ખોરે, બાંધી લે ભવનું ભાથું. એ થાને રામ ભક્ત, એ થાને કૃષ્ણ ભક્ત, એ તારે રામ ભક્ત થારે, ફેરો તારો સફળ થાશે. રામ ભક્ત પ્યારે રે, ફેરો તારો સફળ થાશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવો થશે. રામચંદ્ર ભગવાન કી જય.